બોરનો નમૂનો એટલે કે એની ઉપયોગિતા. બોરના નમૂનાની ઉપયોગિતા ટેક્સ્ટબુક પ્રમાણે જ્યારે તમે શીખ્યા ત્યારે એમાં કેટલાક વિધાનો હતા, કેટલાક સ્ટેટમેન્ટ હતા. એમાં બે અગત્યના સ્ટેટમેન્ટ હતા. એક ત્રિજ્યા, કે બોરના નમૂનાનો જે પરમાણુ હતો, બોરનો પરમાણુ નમૂનો, એની જે ત્રિજ્યા હતી એનું સમથિંગ મૂલ્ય તમે તૈયાર કર્યું. એનો વેગ કોના સમપ્રમાણમાં, કોના વ્યસ્ત પ્રમાણમાં, એની 2 કે 3 લાઇનમાં સ્ટેટમેન્ટ તમે જાણ્યા. આજે એને ડિટેલમાં જોઈશું કે એની ખરેખર ત્રિજ્યા કેવી રીતે આવી, નક્કી કેવી રીતે થઈ કે આટલો જ આંકડો, અને એનો વેગ ચોક્કસ રીતે લગભગ કેવી રીતે માપવામાં આવ્યો. આજે એની ચર્ચા કરીએ. અહીંયા એ પણ તમને ખ્યાલ આવશે કે ઇલેક્ટ્રોન નેગેટિવ વીજભાર ધરાવે છે, ન્યુક્લિયસ પોઝિટિવ વીજભાર ધરાવે છે. તો એ ઇલેક્ટ્રોન આકર્ષાઈને સેન્ટરમાં કેમ જતો રહેતો નથી, તો એના કારણ પણ આજે અહીંયા સમજીએ. અહીંયા એક પરમાણુ નમૂનો લીધેલો છે. આ ન્યુક્લિયસ છે, જે પોઝિટિવ વીજભાર. અહીંયા ઇલેક્ટ્રોન છે, જે વર્તુળાકાર માર્ગમાં બોરે કહ્યું તો એ માન્ય કક્ષામાં ફરી રહ્યો છે. હવે ઇલેક્ટ્રોનનો જે ચાર્જ છે ને, એ ચાર્જ એનો ઈ ધારી લઈએ, એ એનો વિદ્યુત ભાર છે, બરોબર, જેનું મૂલ્ય આપ સૌ જાણો છો. એવો જ વીજભાર અહીંયા પણ છે, પ્લસ જે પ્રોટોનનો વીજભાર છે. મૂલ્ય બંનેનું સેમ છે, મૂલ્ય બંનેનું સેમ છે. આને ઋણ વીજભાર કહીએ, આને ધન વીજભાર કહીએ, સંખ્યા સેમ છે. તો અહીંયા જેટલા વીજભાર, અહીંયા ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે, એવી રીતે અહીંયા પણ વીજભાર છે, એને આપણે નામ ઈ આપીએ. પણ અહીં કેટલો ઈ હશે, તો કે જે ઝેડ હશે એટલો. ટૂંકમાં આ પ્લસ બધા હશે, ઓન ધ સેન્ટર પ્લસ છે અને આ ઇલેક્ટ્રોન માઇનસ છે, રાઈટ? તો સેન્ટરનો જે વીજભાર છે આપણે ઝેડી નામ આપીએ. ઝેડ એટલે પરમાણ્વીય ક્રમાંક. તમને ક્લિયર છે કે જેનો ઝેડ 2 છે, ધારો કે હિલિયમ, તો એમાં અંદર 2 ઇલેક્ટ્રોનના વીજભાર જેટલો ભાર છે પ્લસમાં. લિથિયમમાં 3, તો ઝેડ બરાબર 3 ગુણ્યા ઇલેક્ટ્રોનનો વીજભાર, એટલે કુલ વીજભાર અંદર થયો. ટૂંકમાં અંદર જેટલા ઝેડ વધશે એ પ્રમાણે એને ગુણાકાર કરીશું તો એનો કુલ વીજભાર આપણને અંદર મળશે. સામે અહીંયા 1 ઇલેક્ટ્રોનનો વીજભાર લખેલો છે. ઓકે, આ ઋણ વીજભાર સાધન ખરેખર અંદર એ આકર્ષણ હોવું જોઈએ અને આકર્ષણને લીધે એ અંદર સમાવેશ થઈ જવો જોઈએ, પણ એવું થતું નથી. એનું કારણ એ છે કે અહીંયા જે બળ લાગે છે, આકર્ષણ બળ, એને આપણે કહીએ કુલંબિક બળ. નામ આપે કુલંબિક બળ, આ આકર્ષણનું નામ. કુલંબિક બળ ક્યારે લાગે? પ્લસ અને માઇનસ વીજભાર વચ્ચે જે બળ લાગે એને કુલંબિક બળ કહેવામાં આવે છે. એ કુલંબિક બળ આને અને આની વચ્ચે જે છે એ કેટલું હોય છે? તો એ કુલંબિક બળ હોય છે કે Q1 into Q2 upon R². ફરીથી, કુલંબિક બળ જે ઋણ વીજભાર અને ધન વીજભાર છે એમની વચ્ચે જે બળ લાગે છે, એ બળની વેલ્યુનું સૂત્ર છે K into Q1 Q2 upon R². આ Q1 છે એ આ જે કણ છે એનો વીજભાર છે, Q2 છે એ આ સેન્ટર છે એનો વીજભાર છે, અને આ બે વચ્ચેનું જે અંતર છે એ R છે, એનો વર્ગ છે. અને કુલંબિક બળ જેમ અંતર વધે તેમ કુલંબિક બળ ઓછું થતું જાય, જેમ અંતર ઘટે તેમ કુલંબિક બળ વધતું જાય. તો એનું સૂત્ર એમાં K જે છે ને એ બોલ્ટ્ઝમેન અચળાંક અથવા તો K બરાબર એની વેલ્યુ છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. ફિઝિક્સમાં તમે આગળ ક્યાંક એ ભણશો તમે. તો આ બળ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે. તો સામે બીજું એક બળ છે જે એને અંદર ખેંચી જવા દેતું નથી. તો એ જે બળ છે ને એ આ દિશામાં લાગે છે, જેનો સ્પર્શક જે છે ઇલેક્ટ્રોન જે બિંદુએ હોય એ બિંદુએ જ્યાં સ્પર્શક છે એ સ્પર્શકની દિશામાં એક બળ લાગે છે. અને એ જે બળ છે એ બળનું નામ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે કે કેન્દ્ર ત્યાગી બળ. અને નામ આપીએ તો એ બળનું નામ છે
કેન્દ્ર ત્યાગી બળ. એ જે બળ જે છે કેન્દ્ર ત્યાગી બળ એ કેટલું હોય છે તો કે છે mv² અપન r જેટલું. સ્પર્શકની દિશામાં આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર ત્યાગી એટલે કેન્દ્રથી દૂર લઈ જતું બળ, અને કુલંબિક બળ એટલે કેન્દ્ર તરફ આકર્ષણ કરતું બળ. આ બળનું સૂત્ર તમે જોયું, કેન્દ્ર ત્યાગી બળ કેટલું તો કે ઇલેક્ટ્રોન દળ જે છે વત્તા ઇલેક્ટ્રોન ગતિ કરી રહ્યો છે સતત રીતે એટલે કે v એનો સ્ક્વેર અપન આ બે વચ્ચેનું જે અંતર છે તે r, રાઈટ? તો એના વ્યસ્ત પ્રમાણ એટલે કેન્દ્ર ત્યાગી બળ છે mv² અપન r. મહત્વના બે બળો છે. હવે ઇલેક્ટ્રોન પોતાના એક નિશ્ચિત માર્ગ ઉપર જ ગતિ કરવાનું કારણ જે છે એ આ બે બળનું સમન્વય છે. ઇલેક્ટ્રોન નથી દૂર જતો કક્ષા છોડીને કે નથી એ કેન્દ્રની તરફ આકર્ષાઈ જતો. તેનું કારણ શું છે તો અહીંયા એનું કારણ એવું છે કે કુલંબિક બળ જે છે એટલું સામે કેન્દ્ર ત્યાગી બળ છે. અને બંને બળ સરખા છે એટલે ઇલેક્ટ્રોન એને માન્ય કક્ષાની અંદર શું કરે છે ફરી રહ્યો છે. એટલે કુલંબિક બળ ઇઝ ઇક્વલ ટુ કેન્દ્ર ત્યાગી બળ. કુલંબિક બળ આપ જાણો છો તેમ કે q1 q2 અપન r². તો અહીંયા લખીએ આપણે તો કે q1 q2 અપન r² ઇઝ ઇક્વલ ટુ કેન્દ્ર ત્યાગી બળ અમે લખ્યું mv² અપન r. આ q1 ને q2 નો જે આપણે ઇલેક્ટ્રોન વીજભાર લીધો એ કિંમત મૂકી દઈએ તો એને લખીએ તો કે q1 એટલે આપણે અત્યારે એવું લઈએ કે ભાઈ ZE અને બીજો E અપન r² ઇઝ ઇક્વલ ટુ mv² અપન r. આને આપણે કમ્બાઈન લખીએ તો કે ZE² અપન r² ઇઝ ઇક્વલ ટુ mv² અપન r. ક્લિયર? હવે અહીંયા આપણે v ને સૂત્ર કરતા બનાવીએ તો v ને સૂત્ર કરતા એટલે કે v² ને સૂત્ર કરતા બનાવીએ. આમાં એક r સરખા જતા રહેશે બરાબર. એટલે અહીંયા હવે m નીચે જશે એટલે અહીંયા v² ને સૂત્ર કરતા બનાવીએ તો કે ZE² m નીચે આવી જશે એટલે r અને m. આ એક સમીકરણ આપણને મળ્યું v² બરાબર કે ZE² rm, રાઈટ? અથવા તો mr. હવે આપણે બીજું ક્યાંક શીખ્યા હતા એ જ અભિધારણામાં એનું કોણીય વેગમાન શીખ્યા હતા. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એમાં સૂત્ર શું હતું? mvr ઇઝ ઇક્વલ ટુ nh અપન 2π. આપ સૌ જાણો છો. આમાં v ને સૂત્ર કરતા બનાવી દઈએ તો v ઇઝ ઇક્વલ ટુ nh અપન 2π. અહીંયા mr ત્યાં લઈ છીએ. એક સૂત્ર થયું આના ઉપરથી કોણીય વેગમાન mvr ઇઝ ઇક્વલ ટુ nh અપન 2π. કારણ કે આ જ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે. v ને સૂત્ર કરતા બનાવો nh 2π mr નીચે. આ જે v ની વેલ્યુ આવી એ v ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ અથવા તો પહેલા આને v નો સ્ક્વેર કરી દઈએ. એટલે v નો સ્ક્વેર કરશો એટલે v ના સ્ક્વેર ની જગ્યાએ હું એ મૂલ્ય અહીંયા મૂકી શકું બરોબર. તો હું ડાયરેક્ટ લખું છું કે એના ઉપરથી તમે એવું લખી શકો કે પહેલા એનો સ્ક્વેર એટલે કે n² h² અપન 2 નો સ્ક્વેર 4 π² m² r², રાઈટ? અહીંયા આપણે v નો સ્ક્વેર કર્યો એ કિંમત અહીંયા મૂકી તો v નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એનો મતલબ આના બરાબર આ થશે એટલે કે k ZE²
mr, આવું એક સૂત્ર આવશે. તો અહીંયા તમે જોશો તો એમ સરખા છે ઉડી જશે, અહીંયા આર સરખા છે જશે, રાઈટ. તો આની જગ્યાએ મારે આર ને સૂત્ર કરતા બનાવું, કારણ કે આપણે અહીંયા પહેલી વાત કરી છે શું શોધવું છે, ત્રિજ્યા શોધવી છે. તો હું આર ને જો સૂત્ર કરતા બનાવું તો આવું થશે, આર ઇઝ ઇક્વલ ટુ, ચલો આ અહીંયા એક આર હોય એને હું અહીંયા લઈ જાઉં ઉપર, રાઈટ. તો કે ઝેડ સ્ક્વેર ક્યાં આવશે, નીચે. અહીંયા ઉપર કોણ હતું, એન સ્ક્વેર એચ સ્ક્વેર, એન સ્ક્વેર એચ સ્ક્વેર, નીચે 4 પાઈ સ્ક્વેર, 4 પાઈ સ્ક્વેર એમ અહીંયા કે ઝેડ સ્ક્વેર નીચે આવશે, એટલે કે ઝેડ ઈ સ્ક્વેર, આવું એક સૂત્ર થશે. અને આ આપણું જે આવ્યું એ ત્રિજ્યા આવી. આ રીતે બોરે સૈદ્ધાંતિક રીતે નક્કી કર્યું કે પરમાણુનો જે નમૂનો હતો એમાં ત્રિજ્યા આવી આવતી. હવે તમને એવું લાગે કે માપ કેવી રીતે, બહુ સીધી વસ્તુ છે. અહીંયા ખાલી કઈ વેલ્યુ આપણને ખબર નથી, એક એન ખબર નથી, રાઈટ, એક ઝેડ ખબર નથી. આ બે સિવાય બધી અચળ વેલ્યુ છે. ચલો એચ પ્લાન્ક અચળાંક એની વેલ્યુ આપને ખબર છે, 4 અચળ સંખ્યા, પાઈ એની વેલ્યુ ખબર છે, એનો સ્ક્વેર કરવાનો, એમ ઇલેક્ટ્રોનનું દળ ખબર છે, કે બોલ્ટ્ઝમેન અચળાંક એની વેલ્યુ ખબર છે, ઈ ઇલેક્ટ્રોનનો વીજભાર એ પણ ખબર છે. બધાની વેલ્યુ તમે મૂકી દો જે તે એકમની અંદર, અને એ વેલ્યુનો જે તમે જવાબ લાવો કેલ્ક્યુલેટરની મદદથી, રાઈટ, તો એ જે આન્સર છે એ આવો આવશે 0.529 ઇનટુ ઉપર એન સ્ક્વેર જે આપણને ખ્યાલ નથી, કારણ કે એ મૂકવાના છે કેટલા છે ઝેડ, અને એકમ છે એંગસ્ટ્રોમ. આપણે જ્યારે દાખલા ગણીએ છીએ ત્યારે દાખલામાં સીધી કિંમત મૂકીએ છીએ. બુકમાં તમે પિકોમીટરમાં શીખ્યા છો, 52.9 પિકોમીટર, રાઈટ. અહીંયા આપણે એંગસ્ટ્રોમમાં છે 0.529 ઇન્ટુ એન સ્ક્વેર અપોન ઝેડ એંગસ્ટ્રોમ. તો આ એક્ઝામ્પલ માટે આપણે આ મૂલ્ય વાપરતા હોઈએ છીએ. તો આ મૂલ્ય આવી રીતે ડિરાઈવ કરવામાં આવ્યું સૈદ્ધાંતિક રીતે. હવે આમાં તમે બહુ બિલકુલ એ જોઈ શકશો કે આ સૂત્રને મારે ડાયરેક્ટ લેવું પડે, બરાબર. તો જો અહીંયા સાઈડમાં લખું તો તમે ક્લિયર થઈ જશે કે ભાઈ આર જે છે ને, આર પ્રપોઝનલ. તો આર પ્રપોઝનલ, આ અચળ સંખ્યા લઈ લે, બધી અચળ સંખ્યા લઈ લે, તો એનો મતલબ એન સ્ક્વેરના સમપ્રમાણમાં છે. અને બીજી રીતે લઈએ તો આર પ્રપોઝનલ 1/z છે. જો આ બહુ અગત્યની બાબત છે કે કોઈ પણ પરમાણુ, અહીંયા પરમાણુની વાત કરીએ એટલે કે એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે, કારણ કે બોરનો નમૂનો માત્ર ને માત્ર સાચો કોના માટે હતો, એક ઇલેક્ટ્રોન ધરાવતા બધા જ ઘટક આયનો માટે અથવા તો હાઇડ્રોજન પરમાણુ માટે. તો અહીંયા એવા જે સ્પીસીસ છે એમાં આર જે છે ને એન સ્ક્વેરના સમપ્રમાણમાં છે. એનો મતલબ એવો થયો કે જેમ એન વધે કક્ષા, રાઈટ, આપણે એન શીખ્યા ને 1 2 3 4, એટલે n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. તો બહુ સીધી વસ્તુ છે, જેમ n વધે તેમ ત્રિજ્યા વધે. જો આના કરતા આની ત્રિજ્યા વધાર, આના કરતા આની ત્રિજ્યા વધાર, આના કરતા આની ત્રિજ્યા વધાર, એટલે કે એ આર જે છે એ n સ્ક્વેર ના સમપ્રમાણમાં ચાલે છે. એટલે જેમ નંબર વધે છે, એટલે મુખ્ય ક્વાન્ટમાંક જેમ વધે છે તેમ તેમ અંતર વધે છે. બીજું, ઝેડના વ્યસ્ત પ્રમાણમાં, આ બહુ અગત્યની બાબત છે, ઝેડના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે અહીંયા જેમ ઝેડ વધે તેમ આર શું કરે, ઘટાડે. કેમ ઘટાડે? કારણ કે અહીંયા કેન્દ્રીય વીજભાર વધે એટલે ઇલેક્ટ્રોન એની તરફ શું થાય, આકર્ષણ થાય. આકર્ષણ થાય એટલે ત્રિજ્યાને ઓછી કરે, એટલે અહીંયા ઇલેક્ટ્રોન નજીક આવે, રાઈટ. હવે એ કેવી રીતે ઉદાહરણ, તો એનો મતલબ એવો થયો કે બીજી કક્ષામાં ધારો કે કોઈ ઇલેક્ટ્રોનની વાત કરીએ, બરોબર,
અથવા તો પહેલી કક્ષાની વાત કરીએ. ચલો હાઇડ્રોજન છે એટલે તમને વધારે ખ્યાલ આવશે કે ભાઈ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે. તો અહીંયા ઝેડ એવું સમજાવે છે કે પહેલી કક્ષા હાઇડ્રોજનની હોય, પહેલી કક્ષા હિલિયમ પ્લસની હોય, ત્યાર પછી લિથિયમ 2 પ્લસની હોય, બરોબર. તો આનો ઝેડ 1 છે, આનો ઝેડ 2 છે, આનો ઝેડ 3 છે. તો પહેલી કક્ષાની વાત કરીએ તો આ ત્રણમાંથી કોની ત્રિજ્યા ઓછી? પહેલી કક્ષામાં કોની ત્રિજ્યા ઓછી? તો આર પ્રપોર્શનલ ઝેડ, જેનો ઝેડ વધારે એની ત્રિજ્યા ઓછી. એનો મતલબ એવો થયો કે લિથિયમ 2 પ્લસમાં રહેલો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હાઇડ્રોજન અને હિલિયમ કરતા નજીક હશે. લિથિયમ પછી હિલિયમ પ્લસમાં રહેલો ઇલેક્ટ્રોન એના કરતા થોડોક દૂર હશે, ત્રિજ્યા વધશે, અને હાઇડ્રોજનને એના કરતા વધારે ત્રિજ્યા હશે. ટૂંકમાં જેમ ઝેડ વધે તેમ પેલો ઇલેક્ટ્રોન એની નજીક આવે, રાઈટ? એવું સેમ વસ્તુ બીજી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન આ બંનેમાંથી કોનો નજીક હશે? ઓબ્વિયસલી લિથિયમ 2 પ્લસનો. આગળ બેરિલિયમનો, તો એના કરતા પણ નજીક હશે. એટલે તમારે આ સંબંધ ખાસ યાદ રાખવાનો છે. આર પ્રપોર્શનલ n સ્ક્વેર, આર પ્રપોર્શનલ 1/z. ત્રિજ્યાના ગુણોત્તરના દાખલા પૂછે છે, કમ્પેરિઝન પૂછે છે, એ આના પછી આપણે એક્ઝામ્પલમાં લઈએ. તો આ રીતે અહીંયા ત્રિજ્યા આવેલી છે અને આ રીતે ત્રિજ્યા શોધેલી છે. આના ઉપરથી ડાયરેક્ટ એક્ઝામ્પલ પણ તમે ગણી શકશો. હવે વેગની વાત કરીએ. બોલના નમૂનામાં ત્રિજ્યા શોધી, હવે વેગ શોધીએ. બહુ સિમ્પલ સ્ટેપ છે. આપણે શીખ્યા કુલંબિક બળ ઇઝ ઇક્વલ ટુ કેન્દ્ર ત્યાગી બળ. એના લીધે ઇલેક્ટ્રોન બહાર પણ જતો રહેતો નથી અને ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાવેશ થતો નથી, કારણ કે બંને ઇક્વિવેલન્ટ છે. કુલંબિક બળને આપણે શીખ્યા kz²/r². કેન્દ્ર ત્યાગી બળને શીખ્યા mv²/r. આના ઉપરથી kz² ને સૂત્ર કરતા બનાવીએ. પહેલા પેલો તો અહીંયા r જતો રહેશે, એક r રહેશે, એ અહીંયા આવશે. તો kz² = mv²r આવી રીતે આવશે. ઓકે, હમણાં ત્યાં રવા દઈએ. બીજું લઈએ કોણીય વેગમાન. કોણીય વેગમાન એટલે કે mvr = nh/2π. એનો મતલબ અહીંયા mvr છે, nh/2π. આ ઉપરના સૂત્રને હું આવી રીતે લખું કે kz² = mvr v. લખાય આવી રીતે? જુઓ, v ને મેં જુદા કર્યા, v² છે ને vv કરી દીધા. તો હવે સિમ્પલ સ્ટેપ, આ mvr એટલે આ રહ્યું nh/2π. તો એનો મતલબ એવો થયો કે kz² = mvr ની જગ્યાએ nh/2π * v. વેગ બહુ સિમ્પલ, mvr = nh/2π. તો આને વેગને સૂત્ર કરતા બનાવી દઈએ. તો v = આને સૂત્ર કરતા બનાવો. આ બાજુ કોણ છે? kz² તો છે જ. nh ક્યાં જાય? નીચે જશે અને 2π ઉપર જશે, એટલે 2π. તો આ જે સૂત્ર થયું એ કોનું થયું? વેગનું થયું. હવે એમાં k નું મૂલ્ય અચળ, e નું મૂલ્ય અચળ, 2 અચળ સંખ્યા, π એ અચળ સંખ્યા. તો બાકી કોણ રહ્યું? z અને n. તો આ બધાની કિંમત મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ. z n ખબર નથી આપણે, રાઈટ? તો v = 2.188 × 10⁸ z/n ઉનાઈ રહેશે, સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ. મીટરમાં લેવું હોય તો 2.188 × 10⁶ z/n મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો વિચારો, મીટરમાં તમે કમ્પેરિઝન કરો આ વેલ્યુની. તમને કુદરત પ્રત્યે એક આહોભાવ જાગશે કે વાહ કુદરત વાહ, એનો શું કરિશ્મો છે. ખાલી પરમાણુ સ્ટ્રક્ચરને પ્રોપર રીતે તમે સમજશો તો આસ્તિક બનશો. આસ્તિક બનશો એટલે કુદરત એટલે કે ગોડ, ભગવાન, ઈશ્વર, અલ્લાહ
અને તમે માનતા થઈ જશો. એનું કારણ ખાલી જોવાની વેલ્યુ. પહેલાં તો એ સમજો કે આ અતિ સૂક્ષ્મ જે પરમાણુ છે જેનું કદ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી પણ આપણે જોઈ નથી શકતા, એના સૈદ્ધાંતિક એટલા નાના સૂક્ષ્મ કણમાં, એમાં તો ધારો કે યુરેનિયમ છે, ગોલ્ડ છે, એમાં તો એક પરમાણુમાં કેટલા બધા ઇલેક્ટ્રોન અંદર ફરે છે કેન્દ્રની આજુબાજુ. અને એ કમ્પેરિઝન તમે કરો એ કક્ષાની, એનો વેગ જુઓ તો ત્રિજ્યા તો કેટલી નાની કેટલા નજીક છે એ તમે કમ્પેરિઝન કરી શકશો. એનો વેગ જુઓ, ખાલી વિચારો. 1 સેકન્ડમાં ઇલેક્ટ્રોન એ જે ભ્રમણ કરે છે, જેની સ્પીડ છે, એની ગતિ છે, એનો જે વેગ છે 2.188 × 10⁶ આને અમને મૂકી દો એક બાજુ, ખાલી આટલી જ વેલ્યુ જુઓ, 2 × 10⁶. 2 ની પાછળ 6 0 લગાવો. એટલા મીટર 1 સેકન્ડમાં એ તમે કલ્પના જ નહીં કરી શકો કે આ કેવી રીતે પોસિબલ છે. અને ધારો કે યુરેનિયમ 92 ઇલેક્ટ્રોન, યુરેનિયમના એક કેન્દ્રની આજુબાજુ 92 ઇલેક્ટ્રોન જ્યારે આવી સ્પીડથી ફરતા હોય, બરાબર, એટલી નાની જગ્યામાં, છતાંય સાંભળ્યું છે કે કોઈ એક પરમાણુમાં 2 ઇલેક્ટ્રોન અથડાયા અને વિસ્ફોટ થયો. તમે જો આ કુદરતે કેટલી જોરદાર રચના કરેલી છે, રાઈટ? તો આ વેગ હતો. અચ્છા, આ 2 સૂત્ર પણ સમજવા છે. V proportional Z એટલે ઇલેક્ટ્રોનનો વેગ હવે જુઓ ઝેડના સમપ્રમાણમાં છે, એટલે ત્રિજ્યાથી અલગ છે. એટલે એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોનની જે વેગ છે, જેમ ઝેડ વધે, જેમ કેન્દ્રીય વીજભાર અંદર વધે છે, તેમ એની સ્પીડ વધે છે. એટલે બહુ સીધી વસ્તુ થયું કે ભાઈ હાઇડ્રોજન 1 છે, હિલિયમ 2 છે, લિથિયમ 3 છે. તો આ 3ની કમ્પેરિઝન કરીએ તો પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો વેગ ઝડપી કોનો? તો લિથિયમનો. જો જેમ નજીક જાય કક્ષાની એમ એનો વેગ વધે. યાદ રાખજો, આ પણ એક બાબત યાદ રાખવા જેવી છે. જેમ ત્રિજ્યા ઘટે તેમ એની સ્પીડ વધે, જેમ ત્રિજ્યા વધે તેમ એની સ્પીડ ઘટે. કારણ કે લાંબુ ચક્કર મારવાનું હોય છે. ખબર છે, સૂર્યની જોડે સૌથી નજીક બુધ, તો બુધ બહુ સ્પીડમાં ઝડપથી ફરે છે. પછી એના પછી તમે જો આગળ જેમ જાઓ શુક્ર આવે, પછી પૃથ્વી, પ્લુટો, તો પ્લુટોને એક ચક્કર મારતા કેટલા વર્ષો જાય? કેમ? કારણ કે બહુ દૂર છે એટલે એની સ્પીડ ઓછી છે. બુધની સ્પીડ નજીક છે તો વધારે છે. એવી રીતે ઇલેક્ટ્રોન જેમ નજીક તેમ એની સ્પીડ વધારે, ઇલેક્ટ્રોન જેમ દૂર એની સ્પીડ ઓછી. અને બીજું એનના વ્યસ્ત પ્રમાણમાં, એ અમને સમજાય છે કે જેમ એન દૂર જાય તેમ એની સ્પીડ ઘટે, એન જેમ નજીક જાય તેમ એની સ્પીડ વધે. આ તમારે ખાસ ક્લિયર કરવાનું છે, રાઈટ? આના પછી આપણે એક ઉર્જા કેવી રીતે માપી એ લેક્ચર જોઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ એ પણ લેક્ચર છે.